ગુજરાત વણકર સેવા સમાજ દ્વારા 21મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 12 જોડાઓએ પ્રભુત્વના પગલાં માંડ્યા। ગુજરાતમાં વણકર સમાજનું એક સંગઠન એટલે ગુજરાત વણકર સેવા સમાજ, જે સમાજના ઉત્પાદન માટે કાર્યરત છે। તેમાંય વડોદરા શાખાનો કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે। ત્યારે આજ રોજ શહેરના પ્રતાપનગર રોડ અપ્સરા ટોકીઝ પાછળ આવેલ શરાફી હોલ ખાતે ગુજરાત વણકર સેવા સમાજ દ્વારા 21મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 જોડાઓ લગ્ન સંબંધમાં જોડાયા હતા। અહીં કન્યાદાન પેટે નવા ગૃહસ્થીના તમામ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા, પ્રમુખ ગોવર્ધનભાઈ, શંકરભાઈ, હિતેશભાઈ તથા ભાજપના વડોદરા શહેરના હર્ષદભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પ્રભુત્વના પગલાં માંડનાર 12 જોડાઓને આશીર્વાદ પાઠવ્યા હતા। ગુજરાત વણકર સેવા સમાજની વડોદરા શાખા દ્વારા આજે 21મો સમૂહ લગ્નનું આયોજન કરાયું છે। આ સંસ્થાના પ્રમુખ શ્રી પૂર્વ ધારાસભ્ય એવા મણિભાઈ વાઘેલા પણ અત્રે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। સાથે અમે એડવોકેટ હર્ષદ પરમારને પણ આમંત્રણ આપ્યું અને સમાજના વિકાસ અર્થે, સમાજના ઉત્થાન તરીકે આવા કાર્યક્રમો થાય ત્યારે અમારા એક સમાજના વ્યક્તિ તરીકે, સમાજના અગ્રણી તરીકે અમારું પણ દાયિત્વ રહે છે કે સમાજને આગળ લાવો। આજે વડોદરા શાખા દ્વારા ગોરધનભાઈ પ્રમુખશ્રી, તેમજ શંકરભાઈ, તેમજ હિતેશભાઈ, તેમજ આખી ટીમને પણ અભિનંદન આપીએ છીએ કે આવા કાર્યકરો, આવા સેવાકીય કાર્યકરો, જે ગરીબ લોકો, જે લોકોને આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તેવા લોકોને આવા સમૂહ લગ્ન મારફતે જે ઓછા ખર્ચે, ઓછા આયોજનમાં અને ખૂબ જ સારી રીતે, ખૂબ જ શોભનીય રીતે જે સેવાકીય કાર્ય કરે એમને અભિનંદન પાઠવું છું। અને આવા સામાજિક કાર્યો વખતો વખત થાય, જેથી સમાજનું ઉત્થાન થાય અને સમાજના આગળ લાવે, સમાજના બાળકોને આગળ લાવે। સેવાકીય કાર્ય દ્વારા સમાજના વિકાસ સાથે સતત પ્રયત્નશીલ એવી આ સંસ્થાને અમે અભિનંદન પાઠવીએ છીએ।